આજરોજ આપણી સાથે એક કહી શકાય કે જે દિવ્યાંગ વ્યક્તિ હાલના સમયમાં તો દિવ્યાંગ લોકો કરતા બી જે નોર્મલ લોકો છે તે નાની નાની સિચ્યુએશનમાં ડરી જતો છે, ત્યારે એક દિવ્યાંગ વ્યક્તિ જસવંતભાઈ આપણી સાથે છે અને જે થેલેસેમિક ભૂલકાઓ માટે રક્તદાન કરી રહ્યા છે. તો શું કહેશો જસવંતભાઈ, કેટલામું આ બ્લડ ડોનેશન છે તમારું? મેં આજથી પહેલા 4-5 વખત બ્લડ આપેલું છે અને આજે રોજ પણ આવ્યો છું બ્લડ ડોનેશન કરવા માટે. તો ભગવાનની કૃપા કે હું એ ફૂલકાઓ માટે કામ કરી શકું છું. બ્લડ આવી રીતે આપું અને આગળ પણ આપું. અને આપ સૌને પણ પ્રાર્થના છે કે આપ સૌ પણ આવી જ રીતે કંઈક સેવા કરો તો નાના ફૂલકાઓને પણ એમને મદદ થાય. ખૂબ ખૂબ આભાર. આજ બડા બજરંગ ફાઉન્ડેશન પણ એક ગર્વ મહેસૂસ કરી રહ્યો છે કે આજે એક એવું વ્યક્તિ કે જેને બંને આંખોએ દિવ્યાંગતા છે છતાં પણ એ અન્ય થેલેસેમિક ભૂલકા માટે વિચારી રહ્યું છે કે રક્તદાન કરો અને સમાજને પણ મેસેજ આપી રહ્યો છે કે રક્તદાન કરવાથી આપને કંઈ થતું નથી. તો આપ જોઈ શકો છો, આપ બી રક્તદાન કરો અને એક ભગવાનની એક ભૂમિકા અદા કરો. રક્તદાન કરવા સર્વેને વિનંતી છે અને અમે જસવંતભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માની છીએ. આ તકે ખૂબ ખૂબ આભાર જસવંતભાઈ. થેન્ક યુ. આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપણી સાથે છે જસવંતભાઈ ભટિયાર કે જેઓ દિવ્યાંગ હોવા છતાં પણ ઘણી બધી એક્ટિવિટીઝ કરે કે જેમ કે અત્યારે જે થેલેસેમિક ભૂલકા માટે રક્તદાન કર્યું. આ ઉપરાંત જસવંતભાઈ આપ શું શું એક્ટિવિટી કરો છો? સર, અત્યારે હું એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ મારું પોતાનું ક્લિનિક છે જે શ્રદ્ધા પાર્ક 5માં અત્યારે છે. હું રહું છું વિનોદનગર આવાસમાં. અત્યારે હું સિંગલ પર્સન છું. હું વિઝનમાં મારે 0 છે, સાવ દેખાતું નથી, દિવ્યાંગ છું. છતાંય તે અત્યારે હું એક સિંગલ પર્સન તરીકે મારા ઘરે જ રહું છું. મારું પોતાનું ઘર છે, ત્યાંથી વોકિંગ ડિસ્ટન્સ છે મારે 500 મીટર જેટલું. એ હું એકલો જ જઉં છું ને એકલો જ આવું છું. અને એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ મારે ત્યાં પેશન્ટ આવે છે એને હું ટ્રીટમેન્ટ કરું છું. એના સિવાય અમારે એક મોબાઈલ કોમ્પ્યુટર એ પણ અમે યુઝ કરી શકીએ જે ટોકિંગ હોય. એટલે એમાં કોઈ પણ સ્ક્રીન ઉપર જે પણ આવે એ રીડ કરે, એટલે સ્ક્રીન ઉપર જે પણ લખેલું હોય ને એને રીડ કરી આપે, એટલે અમને ખ્યાલ આવે કે આ વસ્તુ આ છે એમ. એના પછી એક સેન્સરવાળી સ્ટીક આવે, એટલે અમે રસ્તામાં જતા હોય તો એ સ્ટીકને અમે આગળ રાખેલી હોય એટલે સામે કંઈ પણ આવે છે, બાઇક આવે છે કે 4 વ્હીલ છે કે ટ્રક છે, એવી કંઈ પણ સામે વસ્તુ 3 મીટરના એરિયામાં આવે એટલે વાઇબ્રેટ થવા માંડે, એટલે ખ્યાલ આવે કે સામે કઈ વસ્તુ છે, એટલે અમે અથડાઈએ કે ભટકાઈએ નહીં એમ. એના મદદથી અમે ચાલીને જઈ શકીએ. વાહ, ખૂબ સરસ. જે કહેવાય કે 6 સેન્સ ભગવાને એમને આપ્યા છે અને ટેકનોલોજીનો પણ ખૂબ ઉપયોગ કરે છે અને હાલમાં પણ તમને બ્લેડ પણ કર્યું છે. તો એ દરેક લોકોને અપીલ કરે છે કે ભાઈ દિવ્યાંગતા ભગવાન, એની સાથે સાથે ભગવાન આપણને એની સાથે એક દિવ્ય શક્તિ પણ આપે છે જેનો ઉપયોગ આપણે સમાજ સેવા માટે કરવો જોઈએ, હાર ન માનવી જોઈએ. એનું જીવતું જાગતું ઉદાહરણ આપણી સામે છે એવા જસવંતભાઈ ભટિયાર, આપનો ખૂબ ખૂબ આભાર. અમારી દિલથી પ્રાર્થના છે કે હનુમાનજી મહારાજ આપને ખૂબ બળ આપે અને આપ જે કાર્યો કરો છો તે ખૂબ આત્મવિશ્વાસથી પૂર્ણ કરી શકો. આભાર સર. આભાર. આપને પણ ખૂબ ખૂબ આભાર. આપે મને આ સેવા માટે અહીંયા બોલાવ્યો અને ભગવાનની કૃપા છે કે હું આ કાર્ય કરી શકું છું. અને બધાને પણ હું પ્રાર્થના કરું છું કે એ લોકો પણ દિવ્યાંગતા જો મને ન નડતી હોય તો આપને પણ કઈ નથી નડતું, બરોબર છે. તો એક બ્લડ ડોનેશન કરવું એ ખૂબ જ મહાન કાર્ય છે અને એનાથી કોઈ પણ જાતની તકલીફ થતી નથી. આજે એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ હું સાયન્સમાંથી આવું છું એટલે મને ખ્યાલ છે કે એનો કોઈ સાઈડ ઇફેક્ટ નથી એમ. એટલે આપ પણ સૌ ડોનેશન કરો. અને કલ્પેશભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર અને આપના ગ્રુપનો પણ ખૂબ ખૂબ આભાર. આભાર. થેન્ક યુ. આપણી વચ્ચે જેમ જસવંતભાઈ છે તે બંને આંખોથી દિવ્યાંગ છે છતાં પણ તે પોતાના કામ પોતે કરે છે. જેમ જોઈ શકાય છે કે તે અત્યારે એન્ડ્રોઈડ મોબાઈલને યુઝ કરે છે અને બધું જ એમને સેટિંગ્સ બધા ભાવે છે. આપ અમને બતાવશો કે કઈ રીતે આપ મોબાઈલને યુઝ કરો છો જસવંતભાઈ? જી, એન્ડ્રોઈડ મોબાઈલ જ છે જે તમે યુઝ કરો જનરલી. મારી પાસે એ જ છે. તમે અવાજ સાંભળ્યો હશે જી, બરોબર? એ બોલ્યું, ટાઈમ બોલ્યું, ડેટ બોલી, બરોબર? એટલે ખબર પડે આપણને કે એ ઓન થયો, સ્ક્રીન ઓન કરી, બરોબર? આમાં કઈ અલગ વિશેષ કઈ છે નહીં. જે તમે યુઝ કરો છો એ જ મોબાઈલ મારી પાસે છે. એમાં ખાલી એક સેટિંગ આવે, એ ખાલી એમાં ટોકબેક આવે એને ઓન કરવાનું હોય છે. એટલે આ મોબાઈલ તમારો પણ ટોકિંગ થઈ જાય.
બરાબર. હવે હું લોક ખોલું છું. જી આપણે ફોન જોઈ લઈએ. જનરલી બધા મને એ જ પૂછે કે તમે કોન્ટેક્ટ કેવી રીતે સેવ કરો. જી આપણે ફોન ઉપર જ જઈએ. બરાબર. હવે આમાં કેવું હોય છે, જનરલી આપણે એકવાર હું હાથ રાખું ને કોઈ પણ નંબર ઉપર, જી એના નામ બોલે છે. કિશનભાઈ ને જયેશભાઈ નું નામ બોલે છે. બરોબર. એટલે સિલેક્ટ થયું એટલે એરો ત્યાં આવી ગયો. જી મારે આની ઉપર કોલ કરવો છે તો હું એની ઉપર ડબલ ટેપ કરીશ. આ કિશનભાઈ નંબર છે એની ઉપર ડબલ ટેપ કર્યું એટલે એ ઓપન થઈ ગયો. એટલે એના મેન્યુ હવે બતાવશે. આ નંબર એનો બતાવ્યો. જી આ ઇન્કમિંગ કોલ એનો, એ ભાઈનો ફોન આવેલો છે. જી જી હવે આ કોલ બટન છે. વાહ બરોબર છે. હવે કોલ ઉપર જો ડબલ ટેપ કરું તો એની પર કોલ જશે. કોલ જશે. બરોબર. આમાં 2 સિમ છે એટલે હાજી. પૂછે છે મને કે તમે કે કયા નંબર ઉપરથી કોલ કરવામાં આવે. સિમ 1 સિમ અને સિમ 2. વાહ. હવે હું કોલ જેની ઉપર ડબલ ટેપ કરીશ એમાંથી એ કોલ જશે. હમ બરોબર. રિંગ નથી કરતો એમને. જી 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 ડન એટલે આવી જ રીતે હવે આપણે નંબર સેવ કરવો છે. જી એટલે આ કીપેડ બોલ્યું. જી બરોબર. નીચે બોટમમાં હા કીપેડ છે લેફ્ટ સાઈડમાં. જી 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 એની ઉપર ડબલ ટેપ કરું તો જ એ ખુલશે. જી બરોબર. એડિટ બોક્સ ખુલી ગયું છે. જી હવે મારો તમારો મારો નંબર નંબર તમે એડ કરો 8 8 હા 8 1 1 2 2 8 8 ફરી 8 38 ફરી 8 38 ફરી 8 38 ફરી 8 બધા આટલા જ રાખ્યા. 3 3 5 5 બરોબર. નંબર તમારો થઈ ગયો. ડન હવે હું સેવ માં જતો રહું છું. જી હા ક્રિએટ કોન્ટેક્ટ આવી ગયો. યસ બરોબર. હવે ક્રિએટ ન્યુ કોન્ટેક્ટ અને એક્ઝિસ્ટિંગ છે. જી અત્યારે એરો છે ને ક્રિએટ ન્યુ કોન્ટેક્ટ ઉપર જ છે. રાઈટ ડબલ ટેપ કરીશ એટલે તમારું નામ લખવાનું આવશે. જી કલ્પેશ બરોબર. કલ્પેશભાઈ તમારું નામ છે. યસ लेट दे रेगुलर भी है ये तो भी એક જ સેકન્ડ. यस बाप रे બરોબર. Yes, yes. કલ્પેશ આર કરી નાખું એટલે તમારું રાજકોટમાં રહે. यस 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 राइट હવે આ સેવ. આ તમારું નામ સેવ થઈ ગયું. यस यस राइट બરોબર. આવી જ રીતે કોઈ પણ મેન્યુમાં અમારે જવું હોય, કોઈ પણ એપ્લિકેશનમાં જવું હોય તો એના માટે મારે ખાલી એ એપ્લિકેશન ઉપર क्लिक ક્લિક કરવાનું, ડબલ ટેપ કરવું પડે. डबल टैप हाँ પહેલા એક વખત આગળ રાખો એટલે એપ્સ ઉપર મેં ડબલ ટેપ કર્યું. वाह બરોબર. અત્યારે આપણે આ ગૂગલ ફોલ્ડરમાં જવું. બરોબર. Yes. ક્રોમ છે, ડ્રાઈવ છે, ફેસબુક છે, ओहो બોટ જીબોટ છે, જીમેલ છે, ओ बाप रे ગૂગલ છે, ગૂગલ પે છે, બરોબર, મેપ્સ છે, મીટ છે, યુટ્યુબ છે. બરોબર. वाह આની ઉપર ડબલ ટેપ કરવું એટલે એપ્લિકેશન ઓપન થઈ જાય. एक